નમસ્કાર દર્શક મિત્રો, કોરોના લોકડાઉન નંબર 2 ના સ્ટેજમાં આપણે પ્રવેશ્યા છીએ. ધીરે ધીરે કોરોના અને કોરોનાના ડરથી ક્યાંક ને ક્યાંક ટેવાતા જતા હોઈએ એવું લાગે છે. એટલે જે વ્યથા, જે ચિંતા, જે ઉચાટ જીવ અદ્ધર રહે પહેલા તબક્કામાં હતો એ કદાચ બીજા તબક્કામાં નથી. સમજ પણ થોડી વધારે વિકસી છે. આ એની એક બાજુ છે. પણ બીજી બાજુ હજુ જ્યાં પરપ્રાંતીય મજૂરો બહાર નથી જઈ શકતા, પોતાના વતનમાં નથી જઈ શકતા, ત્યાં ક્યાંક બાંદ્રા સ્ટેશન ઉપર, ક્યાંક સુરતમાં નીટિંગના કારીગરો, ક્યાંક અન્ય જગ્યાએ એમનો આક્રોશ વ્યક્ત થવાનું ચાલુ છે. જે હોટસ્પોટ છે, પહેલા અમદાવાદનો વારો આવ્યો, પછી સુરતનો આજે વારો આવ્યો છે, ત્યાં કરફ્યુ નાખી દેવામાં આવ્યો છે. 3 કલાકની છૂટ અલબત્ત મળે છે એમાં બહેનોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે. એ સિવાયની વાત આજે આપણે કરવી છે અને એ છે આ જે બીજું સ્ટેજ છે કોરોના 2, એમાં જે છૂટછાટો જાહેર કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી બાબતે છૂટછાટો જાહેર કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં હજુ જોઈએ તે પ્રમાણે જ્યાં સુધી પરિસ્થિતિ નહીં થાય, 20મી તારીખે એનો રિવ્યુ લેવાશે અને ત્યાર પછી શહેરી વિસ્તારોમાં પણ હોટસ્પોટ અને એ સિવાયના અંગેનો નિર્ણય લેવાશે. એટલે આ પરિસ્થિતિમાં હવે શું અને કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ, અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે, અન્ય બાબતે શું પરિસ્થિતિ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કેવી થવાની છે, એની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે પૂર્વ આઈપીએસ અધિકારી ચૌહાણ સાહેબ છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના પૂર્વ ડિરેક્ટર અને ખ્યાતનામ અર્થશાસ્ત્રી ડોક્ટર બકુલભાઈ ધોળકિયા છે, વેસ્ટ કોસ્ટ ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ઇડમાના અગ્રણી કમલેશભાઈ પટેલ છે, અને ગાયહેડના ક્રેડાઈના અગાઉના ચેરમેન અને ગાયહેડના પ્રેસિડેન્ટ એવા સુરેશભાઈ પટેલ આપણી સાથે છે. એટલે આમ જોઈએ તો વિવિધ ક્ષેત્રને આવરી લેતી એક સરસ મજાની પેનલ આજે ચર્ચા માટે આપણી સાથે ઉપલબ્ધ છે. હમણાં જે તાજેતરના બનાવો બન્યા, કોટ વિસ્તારમાં કરફ્યુ નાખવામાં આવ્યો, આજે સુરતના અમુક વિસ્તારોમાં કરફ્યુ નાખવામાં આવ્યો, બાંદ્રા સ્ટેશને વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું, સુરતમાં વરાછા રોડ પર વિસ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થયું. આ બધી બાબતો જોતા શરૂઆત ચૌહાણ સાહેબ આપથી કરવી છે કે આ કરફ્યુ નાખ્યો છે એ એક રીતે એવું દેખાડે છે કે અત્યાર સુધીના જે આપણે સમજીને ડિસ્ટન્સિંગ ને બીજી બધી બાબતે પગલાં લેવાના હતા એમાં ક્યાંક ને ક્યાંક હજુ કચાશ રહી છે. અને એ કચાશને દૂર કરવા માટે જે ગીચ વિસ્તારો છે, જ્યાં આ રોગનો ચેપ ફેલાવાની શક્યતાઓ રહેલી છે, ત્યાં કરફ્યુ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શું લાગે છે આપને આવનાર સમયમાં આ પરિસ્થિતિ લંબાશે? હજુ 3જી મે સુધી છે, 3જી મે પછી પણ શું થશે એ આજે કહી શકાય કે કરી શકાય તેમ નથી. ત્યારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે રાજ્યના પોલીસ વડાએ પણ સરકારને પત્ર લખ્યો હતો. એ કદાચ એમણે આગોતરી જાણ કરવા લખ્યો હશે અથવા તો હંમેશા જવાબદારી વહેંચવી જોઈએ એ વિચારીને લખ્યો હશે. આપ આ ક્ષેત્રના નિષ્ણાત છો, આપે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણી વખત સંભાળી છે, ત્યારે આપનું શું માનવું છે? આ લોકડાઉનના કારણે હવે આ લંબાયો છે, ત્યારે શું પરિસ્થિતિ થશે આવનાર સમયમાં? સૌથી પહેલાં ડીજીપી સાહેબે જે પત્ર લખ્યો છે એટલે એ બતાવે છે, કારણ કે વાત પણ થઈ શકે, ફોન ઉપર પણ કહી શકાય, બીજી રીતે પણ કન્વે કરી શકાય. એટલે એ બતાવે છે કે હી ઇઝ વેરી સિરિયસ અબાઉટ, હી ઇઝ એપ્રિહેન્ડિંગ સમથિંગ અબાઉટ લો એન્ડ ઓર્ડર.
એટલે એમણે આ લખ્યો છે, એક વાત. પછી બીજી વાત, કોઈ પણ વખતે ગમે તે પ્રકારની સિચ્યુએશન હોય, લોકો સારામાં સારી રીતે સુખીમાં સુખી રાજ્યમાં હોય કે મધ્યમ પ્રકારની પરિસ્થિતિ હોય, ડે ટુ ડે જે પ્રમાણે ચાલતું હોય છે એ પ્રમાણે, કે ખરાબમાં ખરાબ આપણે કોરોના જેવી પરિસ્થિતિ હોય, કોમ્યુનલ તોફાનો હોય, દેશમાં રોટી રમખાણ હોય, જે હોય, પણ કાયદો અને વ્યવસ્થા એ કોઈ પણ રાજ્યનું એ મૂળભૂત એનું તત્વ છે. જો કાયદો અને વ્યવસ્થા બરાબર નહીં જળવાય તો બધું જ સરકારનું, પબ્લિકનું અને બધાનું જ એ ખરાબ થઈ જવાનું છે. એ એક વાત છે. અને આ કોરોના ચાઇનાથી આવ્યો છે એટલે ચાઇનાના એક કન્ફ્યુશિયસ કરીને એક તત્વજ્ઞાની થઈ ગયા, એમનું પણ એ જ કહેવાનું હતું કે કોઈ પણ રાજ્યમાં બીજું કશું નહીં હોય તો ચાલશે, પણ કાયદો અને વ્યવસ્થા એ હોવી એ મસ્ત છે, એ જરૂરી છે. અને આપણા દેશમાં પણ એ જ વસ્તુ લાગુ પડે છે, સમગ્ર દુનિયામાં લાગુ પડે છે. અને આજની પરિસ્થિતિમાં સામસામા બે પ્રકાર છે. એક બાજુ જો તમે કોરોનાનો ડિસ્ટન્સ નહીં રાખો, એની જરૂરી કાળજીઓ નહીં લો, તો કોરોના પણ ગમે ત્યારે ફેલાઈ શકે છે. આપણે ઇન્ડિયાની વાત કરીએ તો સૌથી પહેલાં કેરાલામાં 3 કેસ જે વુહાનના સ્ટુડન્ટ હતા એ આવ્યા અને ત્યાંથી શરૂઆત થઈ. પછી કોઈ યુનાઇટેડ આરબ અમીરાતથી કોઈ આપણા હૈદરાબાદના કોઈ માણસ આવેલા, એની ત્યાં થયું. બે જ રીતે બેંગ્લોરમાં વિયેનાથી આવેલા જે કોઈ હતા એ રીતે એ ફેલાયો. એટલે આ જે સંક્રમણ છે એટલું ફાસ્ટ છે, ઇફ યુ ડોન્ટ ટેક કેર તો એક ઝડપી ફેલાઈ જાય છે. અને એમાં ભલે મરવાનું પ્રમાણ ઘણું ઓછું છે, છતાં એ ઇટ ઇઝ વેરી ડેન્જરસ. આજે અમેરિકામાં સૌથી છેલ્લા શરૂ થયું, ઇવન આપણા પછી જાહેરમાં, તો ત્યાંનું પ્રમાણ આપણા કરતાં પણ વધી ગયું. કારણ શું છે કે ત્યાં વિશ્વભરના લોકોની ત્યાં અવર જવર અને એ બધું હોય છે. આપણે ત્યાં પણ મોટા સિટીઓમાં વધારે છે, દાખલા તરીકે દિલ્હી અને મુંબઈ, મહારાષ્ટ્ર સ્ટેટ, ઘણા બધા લોકો મુંબઈથી આવ જા કરે છે, એના કારણે ત્યાં છે. દિલ્હીમાં પણ એ જ પ્રકારની પોઝિશન છે. બીજા ઇન્ટિરિયર ભાગોમાં ઓછું છે. ગુજરાતમાં આપણે અમદાવાદમાં સૌથી વધારે છે. એક વાત છે. અને દરેક જગ્યાએ જ્યાં ગીચ પરિસ્થિતિ હોય ત્યાં કોરોનાનું એ મોટામાં મોટું હોટસ્પોટ એ બની જતું હોય છે. હવે બીજી વાત જે આવી તે એ છે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એ આ પરિસ્થિતિમાં લોકોની ધીરજની પણ ટેસ્ટિંગ કરે છે કે લોકો કઈ રીતે, કેટલી રીતે એને જે ગવર્મેન્ટની જે સૂચનાઓ છે, કોરોનાથી આપણે બચીએ એ માટેના જે સલાહ સૂચનો, મેડિકલ એડવાઇસ જે કોઈ છે, એનું લોકો કેટલું પાલન કરે છે. પણ સાથે સાથે આ બાબતમાં એવું છે કે આમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો એ લોકોના ધીરજ ઉપર અને ઇકોનોમિક પરિસ્થિતિ, પછી બકુલભાઈ છે આપણી સાથે, એ આપણને જણાવશે, પણ ઇકોનોમિક પરિસ્થિતિ છે એ લોકોના માનસ ઉપર, એમને સાયકોલોજીકલ પણ અસર કરે છે અને એમની ફિઝિકલ એક્ટિવિટીઝ છે એના ઉપર પણ અસર કરે છે. અને ધંધાકીય પ્રવૃત્તિઓ જો લોકોની પડી ભાગે, એમને કાલે શું ખાઈશું કે અઠવાડિયા પછી આપણે શું કરીશું, એવો જો લોકોના મનમાં એક જાતનો ભય અથવા એ પેસી જાય તો એક પ્રકારના જેને કહેવાય ને કે રોટી રમખાણ. અને હકીકતમાં જે સુરતમાં કે ત્યાં તો લોકો રોટી લઈને આવેલા અને રોટી બતાવે છે કે અમને દિવસમાં 2 જ રોટલી મળે છે અને આખો દિવસ એ ચલાવવાની કઈ રીતે ચલાવી શકાય. એટલે રોટી રમખાણો પણ ફાટી નીકળે એવી પણ શક્યતાઓ રહે છે. એટલે આ બધામાં પોલીસનું કામ બહુ મુશ્કેલ બની જાય છે. પોલીસ ઉપર પણ હુમલા થાય છે, ડોક્ટરો અને નર્સો ઉપર પણ હુમલા થયેલા છે. અને કાલે એવું પણ બને, સરકાર તો કહે છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે. ક્વેશ્ચન ઇઝ કે વેધર ઇટ ઇઝ રીચિંગ ટુ ધી પીપલ હુ નીડ ધેમ મોસ્ટ, જેને સૌથી વધારે જરૂર છે ત્યાં સુધી પહોંચી શકે છે કેમ? ભૂખથી મૃત્યુ થયેલાના દાખલા આપણી સાથે આવે છે. એટલે આ બધાનું સમગ્ર રીતે કોઓર્ડિનેશન, કંટ્રોલિંગ અને એનું મેનેજમેન્ટ એ બધું બહુ જરૂરી છે. અને એમાં પ્રજાના સાથની પણ એટલી જ જરૂર છે. એમાં હવે અંધશ્રદ્ધા એ બધી બાજુ પર મૂકી દઈએ તો પણ જે આર્થિક પોઈન્ટ છે એ હવે ધીમે ધીમે લોકોના ધ્યાનમાં આવતો જાય છે અને એ બહુ વિચારવાની બાબત છે. અને પોલીસે પણ પોતાનું બેલેન્સ ગુમાવ્યા વગર આ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને આપણે આ યુદ્ધ જીતીએ કોરોના સામેનું, એટલા માટે પ્રજાનો પણ સાથ એટલો બધો જરૂરી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આવનાર સમયમાં કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે અને આપણી પણ ધીરજની કસોટી થશે
અને પોલીસના મિત્રો જે આ સરસ મજાની કામગીરી અત્યાર સુધી કરી રહ્યા છે એમની પણ ધીરજની કસોટી થશે ને આપણે એમાંથી પાર ઉતરવાનું રહેશે. બકુલભાઈ સાહેબ, પર્પઝ ઓફ એ લેજિટિમેટ સ્ટેટ એટલે સારું રાજ્ય, સુરાજ્ય જેને કહેવાય, એના 4 પાયા છે. પહેલું છે સિક્યોરિટી એટલે કે સલામતી, બીજું છે ઓર્ડર એટલે કે કાયદાનું શાસન, ત્રીજું છે ઇકોનોમિક વેલબિંગ એટલે આર્થિક સદ્ધરતા, અને ચોથું છે જસ્ટિસ એટલે ન્યાય. એમાં આપને વળગે છે ત્યાં સુધી ઇકોનોમિક વેલબિંગ વાળા મુદ્દા સાથે આપણે આજની વાત શરૂ કરવી છે. આ કોરોના 2 આ સ્ટેજમાં લોકડાઉનનું જે ક્યાંક છૂટછાટો આપવામાં આવી, આપને શું લાગે છે? આર વી ઇન ધી કરેક્ટ ડિરેક્શન ઓર વી શુડ હેવ ડન સમથિંગ ડિફરન્ટ? આપણે સાચા રસ્તે છીએ કે કંઈક આથી વધારે સારું થઈ શક્યું હોત અથવા કંઈ ચૂકાઈ ગયું છે? જયનારાયણભાઈ, આપે બહુ વ્યાજબી સવાલ પૂછ્યો. ઇકોનોમિક વેલબિંગ એ અત્યારના, જેમ ચૌહાણ સાહેબે કહ્યું, એ આ લોકડાઉનની પરિસ્થિતિ પહેલા 20 દિવસ સુધી ચાલી. આપણે ત્યાં તો લગભગ 22મી માર્ચથી જ લોકડાઉન છે, એટલે લગભગ 24-25 દિવસ સુધી ચાલી, એ બરોબર છે. હવેના જે 20 દિવસ છે એ તમે કહ્યું કે હવે આપણે ટેવાઈ ગયા છીએ. એ વાત સાચી કે આપણે ટેવાઈ ગયા છીએ, એટલે આપણે લાઈફસ્ટાઈલ એડજસ્ટમેન્ટની સેન્સમાં ટેવાયા છીએ. પરંતુ જે લોકો પાસે આમાં બધી જીવન જરૂરિયાતની સામગ્રીઓનો લોકોએ સ્ટોક કર્યો, એમાં સૌથી મહત્વની વસ્તુ છે પૈસા. હવે પૈસાનો સ્ટોક જેની પાસે છે ઘરમાં એને વાંધો નથી આ એક્સટેન્શનનો, પણ જેની પાસે પૈસાનો જ સ્ટોક નથી અને જે ઇન્ટરનેટ બેન્કિંગ અને ઓનલાઈન વસ્તુઓની સાથે ટેવાયેલા નથી, એ જે આમ જનતાનો ની કેટેગરી છે, એની શું પરિસ્થિતિ થશે એનો કોઈએ વિચાર બહુ ડિટેલમાં કર્યો એવું લાગતું નથી. અને જે સવારે કમાઈને સાંજે જમનારા માણસો છે, એવા લોકોના કેસની અંદર 25 દિવસ નોન સ્ટોપ તમે આવક વગર રહો, એ ઇન ઇટસેલ્ફ ધીરજનું સૌથી મોટામાં મોટું ટેસ્ટિંગ છે. હવે આ જે છૂટછાટો આપવામાં આવી છે એનાથી અમુક ડેફિનિટ વર્ગોને ફાયદો ચોક્કસ થશે, પરંતુ આ છૂટછાટોનું મહત્વ અથવા એનું રેલેવન્સ ત્યારે થશે કે જે લોકોને છૂટછાટો આપી છે એ રેલેવન્ટ કેટેગરીના માણસો છે, એનું સર્ટિફિકેશન ડોક્યુમેન્ટેશનની કોઈ સિસ્ટમ જનરેટ કરવામાં આવે. આપણે મેક્રો લેવલે બધી એનાઉન્સમેન્ટો કરીએ છીએ, એના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે શું કરીએ છીએ? આજે તમે વિચાર કરો, તમે કાર્પેન્ટર છે, ઇલેક્ટ્રિશિયન છે, પ્લમ્બર્સ છે, બધાને છૂટછાટ આપી. હવે આ બધી સંખ્યાઓ એમની પાસે, તમે એમને પાસીસ આપશો, એમને ડોક્યુમેન્ટ્સ આપશો, શું કરશો? નહીં તો એ જેટલું કામ કરશે એના કરતાં રોડ ક્રોસ કરવામાં હેરાનગતિનું પ્રમાણ વધી જશે. હવે આમાં એટલે આ બધા ઇમ્પ્લિમેન્ટેશનના ઇસ્યુ છે, અને બધી વસ્તુઓ રોડ ઉપર ઉભેલા પોલીસમેન ઉપર ના છોડી દેવાય, એને સિસ્ટમેટિકલી આપણે એનાલાઇઝ કરવું જોઈએ. એટલે તો આ જે છૂટછાટ આપી છે એનું અમલીકરણ થાય, ઇફેક્ટિવ અમલીકરણ થાય અને એનો પર્પઝ સર્વ થાય. નહીં તો આ છૂટછાટોને કારણે પ્રોબ્લેમ્સ વધારે ઊભા થશે અને જે એની ઇફેક્ટિવ ઇકોનોમિક ડિલિવરી છે એ એટલી નહીં થઈ શકે. આ એક મહત્વનો મુદ્દો છે. આઈ એમ શ્યોર કે પોલીસ ડિપાર્ટમેન્ટે આ ઇસ્યુ રેઝ કર્યું હશે, પરંતુ એડમિનિસ્ટ્રેટિવ રિસ્પોન્સ પણ એની અંદર આવવો જોઈએ. આપણા દેશમાં ઇમ્પ્લિમેન્ટેશનની ક્ષમતા વિશે પ્રશ્નાર્થ ચિહ્નો ઘણી બધી બાબતોમાં રહેલા છે અને મને આ બાબતની ચિંતા છે. બીજો સવાલ એ છે કે ઇસેન્શિયલ વસ્તુઓ કઈ અને સ્ટેગર્ડ રીતે જે છૂટછાટો આપવી, એમાં કઈ કઈ આઇટમ્સની અંદર છૂટછાટ આપવી અને કેટલી હદ સુધીની છૂટછાટ આપવી. હવે આ છૂટછાટમાં સમય મર્યાદાનું શું ધ્યાન રાખવામાં આવશે? દેટ મીન્સ કે અનલિમિટેડ છે કે 24 કલાકની છૂટછાટ છે કે અમુક ફિક્સ આવર્સની છૂટછાટ છે? બધા ઘણા બધા પ્રશ્નો છે કે જેના અત્યારના ક્લિયર આન્સર્સ મળી નથી રહ્યા. બીજું કે આ જે બધા કેટેગરીઝ જેમને છૂટછાટ આપી છે કે જે કોઈ જગ્યાએ એમ્પ્લોયડ નથી, એ કેટેગરી પાસે એમના મોબાઈલ નંબર સિવાય કમ્યુનિકેશનનો કોઈ બીજી મેથડ નથી. જ્યાં ઓર્ગેનાઇઝેશન્સ છે, એસએમઈસ છે કે જેના વર્કર્સને છૂટછાટો મળી છે, એમાં તો હજી કંઈક વ્યવસ્થા થઈ શકશે એમ હું માનું છું.
પરંતુ જે મોટો પ્રશ્ન છે કે આ MSMEs ને વર્કિંગ કેપિટલ ક્યાંથી મળશે? વર્કર્સ આવવાના શરૂ થશે, એમને વેજીસ આપવા માટેનું જે વર્કિંગ કેપિટલનું પ્રાવધાન છે તે શું કરવામાં આવશે? એટલે વચ્ચે સ્ટેટ બેન્કે બ્લેન્કેટ અનાઉન્સમેન્ટ કરી દીધી કે NBFC ને અમે મોરેટોરિયમ કે કશામાંથી બાકાત રાખીશું. હવે ગઈકાલે એનાઉન્સમેન્ટ કરી કે અમે એમને લોનનું પ્રોવિઝન કરીશું, 50 કરોડથી 200 કરોડ સુધીની લોન અમે NBFCs ને આપીશું. એ NBFCs થી થ્રુ જ MSME સુધી એ વસ્તુ પહોંચશે. તો આમાં પ્રશ્ન એ છે કે આપણે લિક્વિડિટીનો ફ્લો એ મજૂરોના ફ્લોની સાથે સિંક્રોનાઇઝ થશે તો જ આ વસ્તુની અસર ગ્રાસરૂટ લેવલ ઉપર જોવા મળશે. એટલે મને આમાં ઇમ્પ્લિમેન્ટેશનના એટલા બધા ઇસ્યુઝ દેખાય છે અને ગાઈડલાઇન્સની અંદર આ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એના ઉપર કોઈ ક્લેરિટી નથી. ના કોઈએ એવી એનાઉન્સમેન્ટ કરી છે. ગાઈડલાઇન્સ એક વસ્તુ છે, પરંતુ એને પ્રેક્ટિકલ અમલ માટે લોકોને સમજાવવાની જરૂર છે. જેમ કે દાખલા તરીકે ઘણા બધા લોકો આમ ચૌહાણ સાહેબને આપણે પૂછીએ કે ભાઈ લોકડાઉન અને કર્ફ્યુની વચ્ચેનું ડિફરન્સ શું? આઈ ડોન્ટ થિંક કે કોમન મેનને એ વાતની ખબર છે. એટલે દેર આર લોટ ઓફ થિંગ્સ કે જેની અંદર ક્લેરિફિકેટરી ઇશ્યુઝ બહુ ઘણા છે અને જેના વિશે આમ જનતાને સમજણ આપવી બહુ જરૂરી છે. દર્શક મિત્રો, જે વાત ધોળકિયા સાહેબે કહી એનો અર્થ એવો થાય કે ટેસ્ટ ઓફ ધ પુડિંગ ઇઝ ઇન ઇટ્સ ઇટિંગ. તમે જે કંઈ જાહેરાતો કરો છો એ જાહેરાતો ખરેખર ધરાતળ પર કેટલી અમલી બને છે અને જે લાભાર્થીઓ છે કે સ્ટેક હોલ્ડર્સ છે એનો કેટલો ફાયદો પહોંચે છે તેના ઉપર જ આ બધી બાબતોની સફળતાનો આધાર રહેશે. મારે કમલેશભાઈની પાસેથી એ વાત જાણવી છે કે વન ઓફ ધી ઇશ્યુઝ which is connected with this economic well-being is labor. અને એ મજૂરોમાં માઇગ્રન્ટ લેબર એટલે બીજા પરપ્રાંતીય અહીં આવ્યા હોય ને અહીં રહેતા હોય એવા કિસ્સાઓમાં ઘણા બધા તો અહીંથી સ્થળાંતર કરી ગયા છે. થોડા ઘણા બાકી છે, એમને પણ સ્થળાંતર કરવું છે. આજે જે કિસ્સો આવ્યો છે કે જેમાં નારોલ ડાઇંગ હાઉસમાં નોકરી કરતો માણસ અને એના 2 છોકરાની નોકરી છૂટી ગઈ, એની નોકરી છૂટી ગઈ અને એ બિહારનો ભાઈ હતો, એ દવાખાને જતો હતો અને રસ્તા પર એનું મોત થયું. આ પરિસ્થિતિ એ વર્કફોર્સને લગતી છે. તો ગમે તેટલું તમે પૈસા હશે, બધું જ હશે, આપને શું લાગે છે કે આ જે મજૂરોની પરિસ્થિતિ, બીજું કેટલાક ઉદ્યોગોમાં કેટલાક ખાસ મજૂરો જ જોઈએ. ફાઉન્ડ્રી હોય તો એમાં આપણે ઉત્તર પ્રદેશના મજૂરો જ કામ આવે. ફેબ્રિકેશન છે, કન્સ્ટ્રક્શન છે. સુરતની વાત કરીએ તો કાપડ ઉદ્યોગમાં આંધ્રપ્રદેશમાં પણ ગંજમ જિલ્લાના જ વર્કફોર્સ કામ કરે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એમાં સૌરાષ્ટ્રના વર્કફોર્સ મોટાભાગે કામ કરે છે. પાવરલૂમ ઇન્ડસ્ટ્રી છે એમાં ઉત્તર ગુજરાતના લોકો કામ કરે છે. તો આ પરિસ્થિતિમાં જે લોકો જતા રહ્યા છે એ આ બધી છૂટછાટો મૂકવા છતાં પાછા આવશે ખરા? અને નહીં આવે તો કેટલા સમયમાં આ બધું તમને લાભો મળતા થાય? શું માનવું છે આપનું? વ્યાસ સાહેબ, આપનો જે સવાલ છે હું જણાવું કે અમારી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી તો એસેન્શિયલ ઇન્ડસ્ટ્રી છે અને 30% જેટલા વર્કરો કારીગર ભાઈઓ આવે છે. પણ જ્યારે આ પહેલું આપણું લોકડાઉન આવ્યું એ લોકડાઉન 21 દિવસ સાંભળીને નાના માણસો, કારીગર ભાઈ બહેનો ખરેખર ગભરાઈ ગયા. જે હું એમની સાથે દરરોજ વાર્તાલાપ કરતો હતો અને એ લોકોને એમ થઈ ગયું કે આ એક બહુ મોટી આફત છે, એટલે લાવો ને પોતાના નેટિવ પ્લેસ જતા રહીએ. એટલે લોકો પગાર લેવા પણ નથી રોકાયા કે લોકો ખર્ચી લેવા પણ નથી રોકાયા અને દરેક માણસ પોતાના નેટિવ જતા રહ્યા. યુપી, બિહાર વાળા ત્યાં જતા રહ્યા, રાજસ્થાન વાળા ભાઈઓ પણ ત્યાં જતા રહ્યા. અને જ્યારે આ બધું ન્યૂઝમાં, મીડિયામાં આવ્યું એટલે લોકોને જતા જોઈને બાકીના લોકોમાં પણ ઈચ્છા થઈને એ પણ બધાને એમ થયું કે આપણે પણ જતા રહેવું જોઈએ. એટલે આ કારણોસર 70% કારીગર ભાઈ બહેનો પોતાના નેટિવ પ્લેસમાં જતા રહ્યા છે. હવે અત્યારે નેટિવ પ્લેસમાં ગયા પછી પણ એ લોકોને ત્યાં ક્વોરન્ટાઇન કરી દીધા છે. એ લોકો પણ ક્યાંય જઈ શકતા નથી. બોર્ડરો લોક છે. તો પાછા આવવાની વાત કરીએ તો બોર્ડરો લોક છે એટલે કોઈ આવી નથી શકતું. ગામમાં ગયા પછી બધાને પંચાયતે ક્વોરન્ટાઇન કરી દીધા છે એટલે એમને પણ બહાર નથી જવા દેતા. અને
લોકો આવી નથી શકતા એટલે અત્યારે એકદમ આવવાની વાત કરીએ તો ફોર્સ એકદમ ઝીરો થઈ ગયો છે. અને હવે જો થોડા ટાઈમ પછી ખેતીવાડીને બધું ચાલુ થશે એટલે જરૂર કારીગર ભાઈઓ પાછા નહીં આવે, કારણ કે હવે એ લોકો પોતે ખેતીમાં થોડા લોકો જતા રહેશે. એટલે આમે ઇન્ડસ્ટ્રીમાં એક લેબરની હંમેશા શોર્ટેજ રહે છે જ. તો આ શોર્ટેજ વધારે થશે અને દરેક ઇન્ડસ્ટ્રીમાં મારા હિસાબે 35 to 40% જેટલા કારીગર ભાઈ બહેનો જલ્દી પાછા નહીં આવે અને ઇન્ડસ્ટ્રી માટે આ એક તકલીફ રહેશે. ખૂબ સાચી વાત કહી, કારણ કે અહીંથી જે રીતે ગયા છે લોકો અને જે પ્રકારની મુશ્કેલીઓ વેઠીને એ પોતાના ગામ પહોંચ્યા છે કે પોતાના વતન પહોંચ્યા છે, એની યાદો એમના માટે એટલી બધી સારી તો છે જ નહીં એમ કહીએ તો ચાલે. તો એ પરિસ્થિતિમાં સુરેશભાઈ, આપ તો એક એવા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરો છો કે જેમાં બહારથી આવે છે જે પરપ્રાંતીય મજૂરો પણ અને આપણા ત્યાં પંચમહાલ ને એ વિસ્તારમાંથી પણ મજૂરો આવે છે. એમની અહીંથી જે રીતે ગયા છે ને જે ભયમાં હજુ પણ છે એ પાછા આવે તેવું તાત્કાલિક તો દેખાતું નથી. આ પરિસ્થિતિમાં જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સેક્ટર છે એમાં આજની સ્થિતિમાં ઘણી બધી જગ્યાએ હું જતા આવતા જોઉં છું તો પહેલા મોટી મોટી ક્રેનો સતત કામ ચાલતું હોય, ચહલ પહલ હોય, આજે બધું જાણે સ્તબ્ધ થઈ ગયું છે, એકદમ સોપો પડી ગયો હોય તે પ્રકારનું વાતાવરણ છે. કદાચ એકાદો પગી ક્યાંક જોવા મળે, બાકી કંઈ ઝાઝું તમને જોવા નથી મળતું. તો આ ઉદ્યોગની અત્યારની પરિસ્થિતિ શું છે? તમારી જે અડધે આવીને અટકેલી ઇન્વેન્ટરી છે એનું શું થવાનું? કારણ કે યુ હેવ લોટ ઓફ ગુડ્સ આર ઇન પ્રોસેસ. ફેક્ટરીમાં તો એવું હશે કે કદાચ એ ગુડ્સ ઇન પ્રોસેસ વાળી વાત પતાવીને પછી કામદારો નીકળ્યા હોય તો બધું ક્લીનઅપ થઈ ગયું હોય, પણ તમારે તો અડધું સ્લેબ ભરાયું હોય ને અડધું કોલમ ભરાયું કે બીમ ભરાયું મૂકીને મજૂરો નીકળી ગયા છે. તો શું લાગે છે આપને આ જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે એમાં શું પરિસ્થિતિ થશે? કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી જોવા જઈએ તો સમગ્ર દેશના જીડીપી ગ્રોથમાં બહુ મોટો હિસ્સો ધરાવે છે. અને આપ બેઉ અર્થશાસ્ત્રી છો, ધોળકિયા સાહેબ, વ્યાસ સાહેબ, આપ જાણો છો કે જીડીપી ગ્રોથમાં લગભગ 17% જેટલું માતબર યોગદાન આનું છે. અને ખેતી પછી સૌથી વધારે રોજીરોટી આપતો વ્યવસાય છે. ગુજરાત રાજ્યના ખાલી પરિક્ષેપમાં આપણે જોવા જઈએ તો પણ મોટી ફિગર જોઈએ તો પણ 25 થી 30 લાખ જેટલા લેબર, અનસ્કિલ્ડ લેબર, રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સાથે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. જ્યારે આટલી મોટી ઇન્ડસ્ટ્રી હોય, આટલું મોટી રોજગારી મળતી હોય એવા લેબર ફોર્સમાં આપ જેમ કહો છો ને કે સાઇટો ઉપર સ્તબ્ધતા દેખાય છે, પણ અત્યારે સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વમાં પણ સ્તબ્ધતા દેખાઈ રહી છે. એટલે 133 કરોડ દેશવાસીઓ હોય અને જ્યારે જાન હે તો જહાન હે જેવી સ્થિતિ આવી પડી હોય અને સમગ્ર વિશ્વમાં હેલ્થ જ અને પોતાનું જીવન જ એક મુખ્ય મુદ્દો જ્યારે બની ગયો હોય ત્યારે આ પ્રકારની ઇન્ડસ્ટ્રી કે જેનો જીડીપી ગ્રોથ આટલો હોય, આટલું મોટું યોગદાન હોય, એમાં પણ એક સ્તબ્ધતા આવી રહી સ્વાભાવિક વાત છે. બાંધકામ ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના રેફરન્સમાં જોવા જઈએ તો હોળી પછી મોટે ભાગે લગભગ 15 દિવસનું એક જનરલ વેકેશન જેવી પદ્ધતિ હોય છે અને મોટાભાગના લેબર ચાહે પંચમહાલ દાહોદ વિસ્તારમાંથી આવતા હોય કે પછી ઉત્તર ભારતમાંથી આવતા હોય, બિહારમાંથી આવતા હોય, રાજસ્થાનથી આવતા હોય, એ બધા જ લેબર મોટે ભાગે વતનમાં જતા રહેતા હોય છે. અને આ વર્ષની તારીખો જોવા જઈએ તો લગભગ 20 તારીખની આસપાસ એ લોકો પરત આવે, 18 તારીખની આસપાસ પરત આવે એવી પ્રાથમિકતા હતી અને આ 22 તારીખે આપણે જનતા કર્ફ્યુની જાહેરાત થઈ. એટલે એમ કહી શકાય કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લેબરો દેશમાં પોતાના વતનમાં પાછા ગયા એ કરતા વતનમાંથી પાછા આવ્યા નથી એવું કહેવું વધારે મને લાગે છે યોગ્ય રહેશે. અને અત્યારે હાલ એમ કહી શકાય કે આ 30 લાખ લેબરમાંથી હાર્ડલી 2% કે 5% લેબર જ આજે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટો, સાઇટો ઉપર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો ઉપર રહી રહ્યા છે. અને જેટલા લેબર બી રહી રહ્યા છે એના માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી પોતાની રીતે વિધિન ધ કેમ્પસ ઘણી બધી સુવિધાઓ પૂરી પાડી રહી છે. પણ જ્યારે પણ લોકડાઉન ખોલવાની વાત આવશે ત્યારે ખરેખર લેબર પોતાના વતનમાંથી, દેશમાંથી અહીંયા પરત આવે એના બદલે જે લેબરો 2-5% અહીંયા છે એ પાછા ત્યાં જતા રહે એવો ડર મને તો સૌથી પહેલો દેખાઈ રહ્યો છે. કારણ કે એમને પણ આજે પૈસાની દ્રષ્ટિએ, ખોરાકની દ્રષ્ટિએ ભલે કોઈ પ્રોબ્લેમ ના હોય, સુરતના વિવિંગ ક્ષેત્રમાં બી આપણે જોયું તો માત્ર ત્યાં જમવાનો પ્રશ્ન નથી, પણ પોતાના વતનમાંથી જે પરિવાર પોતાના
પરિવાર પાસે જવા માટેની જે તીવ્રતા છે એ તીવ્રતાને રોકી શકાય એમ નથી. એટલે લોકડાઉન ખુલે ત્યારે ત્યાંથી લેબરો પહેલા ઝાટકે અહીંયા આવે ને ઇન્ડસ્ટ્રી ફરીથી ફૂલ ફ્લેજ ચાલુ થાય કે ધીરે ધીરે ચાલુ થાય, એના બદલે પહેલા એવું દેખાઈ રહ્યું છે કે લેબર અહીંથી ત્યાં વધારે જતા રહેશે. આ વખતે જે લોકડાઉનમાં છૂટછાટોની વાત છે એમાં વિધિન ધ સાઇટ રહેતા હોય એવા કોર્પોરેશન લિમિટના લેબરો માટે બાંધકામ ફરીથી શરૂ કરવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારો અને ખાસ કરીને જે ક્વોરન્ટાઇન નથી કે જે અત્યારે કર્ફ્યુગ્રસ્ત વિસ્તારો નથી એ વિસ્તારોમાં તો બહારથી પણ લેબરો લાવવા માટેની છૂટછાટ આપવામાં આવેલી છે. પણ હાલ કોઈ એમાં મોટી ઝડપ આવી જાય એવું પહેલી નજરે દેખાતું નથી. અને આ બાંધકામ ઉદ્યોગમાં પણ પરિસ્થિતિ, જેમ કમલેશભાઈ બહુ સરસ વાત કરી કે વરસાદની સિઝન પણ સામે જૂન મહિના સુધી જો ખેંચાઈ ગયું તો આવશે, તો વરસાદ પડ્યા પછી તો લેબરો ખેતીવાડી તરફ વળી જશે કારણ કે અનસ્કિલ લેબર છે. તો એનું ફરીથી આ ઇન્ડસ્ટ્રીમાં લાવવા માટે અને ફરીથી આને ગ્રોથ ઉપર લઈ જવા માટે એક મોટી કશમકશ કરવી પડશે. અને એમાં સરકારનો બહુ મોટો રોલ રહેશે કે કેવી રીતે લેબરોને અહીંયા લાવવા માટેની પ્રોપર વ્યવસ્થા કરવી. ધોળકિયા સાહેબે બી વાત કરી, ચૌહાણ સાહેબે બી વાત કરી કે એના માટેની એક પ્રોપર સિસ્ટમ ગોઠવવી પડશે. માત્ર પોલીસ કર્મચારીઓ પર નહીં લાદી શકાય કે કેવી રીતે લેબરો બધા સાઇટ ઉપર પહોંચે કે બીજા રાજ્યમાંથી આપણા રાજ્યની અંદર આવે. આમ જોવા જઈએ તો આવી પરિસ્થિતિમાં જાન હે તો જહાન હે નું જે સૂત્ર છે એને ખરેખર ફર્સ્ટ વોરિયર તરીકે પોલીસ કર્મચારીઓની સાથે સાથે જે રીતે મેડિકલ કર્મચારીઓ, સફાઈ કામદારોએ જે કામગીરી કરી છે એ ધન્યવાદને પાત્ર છે. પણ એ જ આખી વસ્તુ આજે ઇકોનોમીના ગ્રોથના બદલે કેવી રીતે હેલ્થ સેન્ટ્રિક વધારે હોય એવું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આપણે એક રાઉન્ડ પૂરો કર્યો આ નિષ્ણાત પેનલ સાથે. એમાં એક તારણ બિલકુલ દીવા જેવું સ્પષ્ટ દેખાય છે કે મેન પાવર રિસોર્સિસ, વર્કર્સ જે આનો પ્રાણ છે, તમારી પાસે મશીનો હશે, કાચો માલ હશે, પણ કારીગરો જ નહીં હોય તો, અને કામદારો જો નહીં હોય તો એક તારણ એવું સ્પષ્ટ દીવા જેવું ઉપસે છે કે આ છૂટછાટો મૂક્યા છતાં પણ આવનાર સમયમાં કમસે કમ આ આખું લોકડાઉન પૂરું થાય પછી કમલેશભાઈએ કહ્યું એમ કદાચ પાછા જતા રહે, આ 6 મહિના એ એવા હશે કે જ્યારે લોકડાઉન ઉઠે અને ત્યાર પછીની પરિસ્થિતિ એ શું છે એ લાડી પાડી નીવડે વખાણ કયું છે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થશે. એટલે આપણે એકદમ એવું હરખાઈ જઈએ કે આ બધી છૂટછાટો મળી ગઈ ને ગ્રામ્ય વિસ્તારમાં તો ઉદ્યોગોને કોઈ તકલીફ જ નથી ને એવું બધું ચાલુ થઈ જશે એવું દેખાતું નથી. અર્થવ્યવસ્થા હજુ પણ લંગડાતી રહેશે અને રોટી, કપડાં ઓર મકાન એ પાયાની જરૂરિયાત છે. અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, ફ્રાન્સ હોય, જર્મની હોય, ત્યાં બધે જ આટલી મોટી સંખ્યામાં સંક્રમિત થવા છતાં વિશ્વના ચોથા ભાગના આ કોરોના સંક્રમિત જે લોકો છે અમેરિકામાં છે. મૃત્યુની દ્રષ્ટિએ પણ ખાસો મોટો આંકડો અમેરિકા આજે વિશ્વમાં પહેલા નંબરે પહોંચી ગયું છે એમાં પર. તો પણ ત્યાં સાથોસાથ આર્થિક પેકેજ આપવામાં આવ્યું છે. એમ કે આ બધું જશે, જાન હૈ તો જહાન હૈ, પહેલા આપણે બચી જઈએ અને પછી અર્થવ્યવસ્થા પૂરી થઈ ગઈ છે. તમે બચી ગયા છો પણ પછી બીજા કારણોસર તમે મુશ્કેલીમાં મુકાશો. એટલે અર્થવ્યવસ્થા સાથોસાથ ઉચકાય તે પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ એવું એક તારણ અર્થશાસ્ત્રીઓની ચર્ચાઓમાંથી નીકળે છે. બકુલભાઈ સાહેબ, આપને શું લાગે છે આ કોરોનાને પહેલા માત કરીએ ત્યાં સુધી આપણે બીજું કંઈ જ ના કરીએ અને બધું થઈ જાય પછી આપણે અર્થવ્યવસ્થાની ચિંતા કરીએ તો આ દેશની શું પરિસ્થિતિ થાય? આનું ઇમેજિન કરવું બહુ અઘરું છે. જો કોરોનાને સંપૂર્ણ રીતે અંકુશમાં લઈ લઈએ ત્યાં સુધી જો આપણે રાહ જોઈશું તો વિશ્વની જેટલી સંસ્થાઓએ આપણા ગ્રોથ અને વિકાસ વિશે જે અનુમાનો કર્યા છે એ અનુમાનો કરતાં વધારે ખરાબ પરફોર્મન્સ આપણે કરી બતાવીશું. એનું કારણ છે કે આમાં આ અર્થતંત્રને સાબદું કરવા માટે કોરોના, હું નથી માનતો કે કોરોના ઉપર સંપૂર્ણપણે કોન્ફિડન્સથી માણસ કહી શકે એ જાતનો અંકુશ આવતા 2-3 મહિના સુધી આવશે. રિલેક્સેશન થશે, પરંતુ કોરોનાના કેસીસ ધીમે ધીમે ઓછા થઈને નહિવત થાય એવું બનતા ઘણો વાર લાગવાની છે. હવે
ત્યાં સુધી આપણે રાહ જોઈને બેસી ના રહી શકીએ. અને બીજું કે અર્થતંત્ર વિશે આ બધી છૂટછાટો આપવાની વાતો કરવામાં આવે છે, પણ આ છૂટછાટો આપવાની સાથેના પેકેજીસ શું? હવે જેમ કે સુરેશભાઈએ કહ્યું રિયલ એસ્ટેટ સેક્ટર, હવે આ રિયલ એસ્ટેટ સેક્ટર ઇઝ લુકિંગ એટ એન અનસોલ્ડ ઇન્વેન્ટરી, ઇનકમ્પ્લીટ ઇન્વેન્ટરી ફોર એ લોંગ ટાઈમ. હવે આ એના ફાઇનાન્સીસની શું દશા થશે? આમાં એવું છે કે હાઉ ડુ આમાં જે બિલ્ડરો છે, કન્સ્ટ્રક્શન એજન્સી છે, ફર્મ્સ છે, એને ડિફોલ્ટર લિસ્ટની અંદર તમે અત્યારના તમે 3 મહિનાનું મોરેટોરિયમ આપ્યું, પણ એ 3 મહિનાના મોરેટોરિયમમાં કેટલી બેંકોને કેટલા એનબીએફસીઝે એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને હેલ્પ કરી છે એના કોઈ આંકડા અત્યારના આપણી પાસે છે નહીં. એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રી વાઇઝ એની સ્પેસિફિક રિક્વાયરમેન્ટ, એમણે જે કહ્યું વાત તદ્દન સાચી છે. ચોમાસું શરૂ થશે એટલે આમે તે જેમ હોળીના પીરિયડમાં કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી બંધ હોય છે એમ ચોમાસાના પીરિયડમાં પણ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી બંધ હોય છે. દરેક ઇન્ડસ્ટ્રીની એક ઓપરેટિંગ સાયકલ છે. એ ઓપરેટિંગ સાયકલ પ્રમાણે આપણી નીતિઓને સુસંગત કરવાની જરૂર છે. અને એ નીતિઓને પછી ઇફેક્ટિવલી આજે કોરોનાની સાથે જેટલી જોશથી લડાઈ લડાઈ રહી છે એટલી જ જોશથી ઇકોનોમિક ફ્રન્ટ ઉપર લડાઈ લડવાની જરૂર છે. અને જેમ કોરોના વોરિયર્સ છે એમ ઇકોનોમીના વોરિયર્સ આર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ઇકોનોમીના વોરિયર્સ આર વર્કર્સ. આપણે પોલીસો અને હેલ્થ કર્મચારીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, પણ આપણા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ અને આપણો વર્કફોર્સની શું પરિસ્થિતિ છે તે નથી જોઈ રહ્યા. આપણે આ બધા ફ્રન્ટ ઉપર જો સાયમલ્ટેનિયસ એક્શન નહીં કરીએ તો આપણા અર્થતંત્રને આ કોરોનાને લગતી મંદીમાંથી ઉગરતા 2 થી 3 વર્ષ નીકળી જશે અને બધું ઓપ્ટિમિઝમ એ હવામાં ઉડી જશે. આવું બનશે એમ હું નથી કહેતો, પરંતુ જે રીતે અત્યારના સરકારનો અભિગમ છે અને અર્થતંત્ર ઉપર એક જાતનો પેસિવ એપ્રોચ છે કે કશું કરવામાં, ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી કોઈ જાહેરાત નથી. નીતિ આયોગના ડેપ્યુટી ચેરમેનના ઇન્ટરવ્યુ પર ઇન્ટરવ્યુ આવી રહ્યા છે, એ કોઈ સ્પષ્ટતાથી કોઈ વાત માણસ કરી જ નથી શકતો. હવે આમાં આપણે સમજવું શું? એનો અર્થ એ કે ઇઝ ધેર એ પોલિસી પેરાલિસિસ, ઇઝ ધેર એ પ્રોબ્લેમ ઇન ધ થોટ પ્રોસેસ, કે આપણે પ્રોબ્લેમને જ આઈડેન્ટિફાઈ નથી કરી રહ્યા? આ છે શું આમાં? વેર ઇઝ ધ ડાયગ્નોસિસ? આપણે જો અર્થતંત્રના ઉપર કોમ્પ્રિહેન્સિવ પેકેજ હવે જેમ બને એટલું જલ્દી એનાઉન્સ નહીં કરીએ અને એના ઇમ્પ્લિમેન્ટેશન ઉપર આપણે જોર નહીં આપીએ તો આપણા અર્થતંત્રને આવતા 3-4 ક્વાર્ટર સુધી આમાંથી બહાર નીકળવામાં બહુ મુશ્કેલી પડશે. અને કોરોના ઉપર આપણો કંટ્રોલ નહોતો, પણ અર્થતંત્રને બહાર કાઢવા ઉપર આપણો પોતાનો કંટ્રોલ છે. કોરોના ઇઝ નોટ સેલ્ફ મેડ, બટ અવર ઇકોનોમિક કન્ડિશન વિલ બી અવર સેલ્ફ મેડ સિચ્યુએશન. જે આપણા હાથમાં છે, આપણા કંટ્રોલમાં છે, એના ઉપર આપણે ફોકસ કરવું જ પડશે. આ ઇફ કે વેધરનું ઇસ્યુ નથી, આ હાઉ અને વેનનું પણ ઇસ્યુ નથી. નાવ એન્ડ વિથ ફૂલ ફોર્સ, આ સિવાય કોઈ રસ્તો છે જ નહીં. બકુલભાઈ સાહેબે જે વાત કહી તેમાં હું પણ મારો સૂર પુરાવું છું. અર્થવ્યવસ્થા એ માણસના પેટનો ખાડો પૂરવા માટેની પાયાની જરૂરિયાત છે. કોરોના એ સંકટ છે, મહામારી છે. અને બકુલભાઈ સાહેબે એ વાત પણ સાચી કહી કે કોરોના પૂરો ક્યારે થશે એની કોઈને ખબર નથી. આજે જ ન્યુયોર્ક ટાઈમ્સમાં મેં અહેવાલ વાંચ્યો છે કે દક્ષિણ કોરિયામાં પાછા 2 વસ્તુ બની છે. એક તો જે લોકો ને એક વખતે થઈ ગયો કોરોના, એ લોકો ફરી પાછા they have got a second attack of corona. એટલે એક એવી બીક હતી કે એકવાર કોરોના થઈ ગયો પછી એવી માન્યતા પ્રમાણે બીજી વાર ના થાય. that has been proven wrong. અને બીજું કે દરેક દેશમાં કોરોનાનો પ્રશ્ન તો છે જ, તંત્ર સ્તબ્ધ છે, પણ સાથોસાથ અમેરિકાએ $2 ટ્રિલિયન પેકેજ જાહેર કર્યું. અત્યારે એનો અમલવારી શરૂ થઈ ગઈ અને એ અમલવારીનું પરિણામ એ આવ્યું છે કે ઘણા બધા કિસ્સામાં માણસ નોકરી કરતો હતો ત્યારે એને જેટલો પગાર નહોતો મળતા એટલો એના ખાતામાં દર અઠવાડિયે $700 જમા થાય છે.
એટલે આ અર્થવ્યવસ્થાના પેકેજની વાત કરીએ તો બ્રિટને પણ બહુ મોટું પેકેજ જાહેર કર્યું છે, જાપાને પણ જાહેર કર્યું છે, જર્મનીએ પણ જાહેર કર્યું છે. તો આપણે અર્થવ્યવસ્થાને બાજુમાં રાખીને કોરોના સામે લડવાના હોઈશું તો કોરોનાનો હજુ કોઈ અંત દેખાતો નથી. કારણ કે જ્યાં સુધી એની રસી નહીં તૈયાર થાય ત્યાં સુધી કોરોના સામે ડિસાઇઝિવ વિક્ટરી જેને કહેવાય તે નહીં આપણે મેળવી શકીએ. કારણ કે દેર ઇઝ નો મેડિસિન વિચ પોઝિટિવલી સેઝ દેટ યસ ધીસ ઇઝ ધ ક્યોર. જેમ સ્વાઇન ફ્લૂ માટે ટેમીફ્લુ હતી એમ કોરોના માટે એવી કોઈ મેડિસિન નથી. બધા પોતપોતાના પેલા પ્રમાણે કોઈ HCQ કહે છે, કોઈ બીજું કહે છે, એ કરે છે, પણ દેર ઇઝ નો પ્રોવન મેડિસિન એઝ ફાર એઝ ધ કોરોના કેર ઇઝ કન્સર્ન. તો એ પરિસ્થિતિમાં આપણે કામ કરવાનું હોય તો કમલેશભાઈ આપ તો આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને એ ક્ષેત્રની ખૂબીઓથી અને ખામીઓથી બંનેથી પરિચિત છો. એ ક્ષેત્રને હું ત્રણ ભાગમાં વેચું છું. એક નાના અને અતિ નાના એકમો, એક મધ્યમ કક્ષાના એકમો અને એક મોટા એકમો. ફરી પાછું મારું ફોકસ એ અગેન મેનપાવર ઓરિએન્ટેડ અને તમને એક વધારાનો પ્રશ્ન પૂછ્યો છે કેપેસિટી યુટિલાઇઝેશન ઓરિએન્ટેડ છે. કારણ કે બ્રેક ઇવન પોઈન્ટથી નીચે તમે ફેક્ટરી ચલાવો, તમારું ફિલિંગ સેક્શન હોય પણ લેબર ના હોય અને તમે ચોથા ભાગનું ફિલિંગ સેક્શન ચલાવો તો બાકીના તમારા જે ઓવરહેડ્સ છે યુટિલિટીઝના એ ઓવરહેડ્સ તો મોરલેસ સેમ રહેવાના છે. તો આ જે છૂટ આપવામાં આવી છે અને 33% કેપેસિટી 33% કેપેસિટી પહેલો પ્રશ્ન, આ 33% કેપેસિટી વાપરી શકાય એટલા મજૂરો છે. અને બીજો પ્રશ્ન કે બ્રેકઇવનથી નીચે આ સેક્ટર ઓપરેટ કરે તો શું પરિણામ આવે. ઇને હોપ કે કાલે ઉઠીને પરિસ્થિતિ સુધરશે. કારણ કે મોટા એકમોને કોઈ તકલીફ પડે એવું માનતો નથી. દે આર મોરલેસ ઓટોમાઇઝ એન્ડ દે આર હાઈ પેઇંગ એમ્પ્લોયર્સ, એટલે એમને લેબરની એટલી બધી તકલીફ નહીં પડે. પણ નાના એકમો, જોબ વર્ક કરતા એકમો, મધ્યમ કક્ષાના એકમો, એમની શું પરિસ્થિતિ થશે. કારણ કે દેશના લગભગ 35% ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ આપણે પેદા કરીએ છીએ. વ્યાસ સાહેબ, ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમીને શું અસર થશે એમાં હું તમને તમારી સાથે 2-3 મુદ્દાઓ વાઇઝ કરીશ. જેમ સામાન્ય માણસ કોરોનાથી ગભરાઈ ગયો છે એમ ઇન્ડસ્ટ્રીવાળો પોતે પર્સનલી તો કોરોનાથી ગભરાય છે, પણ સાથે સાથે એની ઇન્ડસ્ટ્રી કેમ રન કરવી એ એના માટે એક મોટો રોગ થઈ ગયો છે. એના માટે બીજી એક લડત થઈ ગઈ છે. એટલે એક ઇન્ડસ્ટ્રીવાળો માણસ એના માટે તો આ બંને લડત થઈ ગઈ છે. તો હવે ઇકોનોમી અને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ઘણા બધા રિપોર્ટો 2-4 વીકમાં આવ્યા છે આપણી પાસે, હાર્વર્ડના બધા. વર્લ્ડ વાઇડ 30-35% મિનિમમ ઇકોનોમી ડાઉન જશે એવું બધા જ રિપોર્ટોમાં એવરેજ લખેલું છે. સાચી વાત છે. હવે એક નાના માણસની વાત કરીએ કે જેની ઇન્ડસ્ટ્રીમાં 10-12 માણસ હોય, એ એની ઇન્ડસ્ટ્રી રન કરીને બધાના પગાર, ઇલેક્ટ્રિક બિલ, બેંકનું વ્યાજ ભરીને બહુ તો 40-50 હજાર રૂપિયા મહિને કમાતો હોય છે. જે એ એક જગાએ નોકરી કરવા જાય તો પણ એ 50 હજાર કમાઈ લેતો હોય છે. તો એના માટે જ્યારે ઇન્ડસ્ટ્રી 1 કે 2 મહિના બંધ રહે તો એને ઘણી બધી તકલીફો પડે. સરકારે જણાવ્યું છે કે કારીગર ભાઈઓ બહેનો બધાને તમારે સેલરી કરવાના, પણ સરકાર એમ નથી કહેતી કે અમે સેલરીના પૈસા ક્યાંથી લઈશું જો ઇકોનોમી નથી ચાલતી, તૈયાર માલ જતો નથી કે જેથી પૈસા આવે. એક્સપોર્ટ સાવ બંધ થઈ ગયું છે. ચલો બહારથી તો પૈસા આવે તો પણ લોકો પોતાની ઇન્ડસ્ટ્રી રન કરી શકે. તો ટ્રાન્સપોર્ટના બધા કારણસર ઇકોનોમી માલ નથી ડિસ્પેચ થતો, એટલે પૈસા આવતા નથી. પેકેજ ક્યારે આવશે, કોણ પેકેજ બનાવશે, આ બધી તો હજી વાતો છે. ક્યારે થશે ખ્યાલ નથી. અત્યારે ઓલરેડી પગારની બીજી ડેટ પણ આવી જશે. દરેક ઇન્ડસ્ટ્રીવાળા તકલીફમાં છે અને ઇન્ડસ્ટ્રીવાળા માલિકો અને એમના સ્ટાફ લોકો વચ્ચે એક તણાવ ઊભો થઈ રહ્યો છે. આ બધું જો પ્રોપરલી નહીં થાય તો ઘણા બધા પ્રોબ્લેમ થશે. હવે આપણે વાત કરીએ કે પેકેજ. પહેલાં તો સરકારે ઇન્ડસ્ટ્રીના જેટલા રિફંડ ક્લેમો પેન્ડિંગ છે એ ઇમિડિયેટલી ક્લિયર કરી નાખવા જોઈએ. એમાં લિમિટ રાખવાની ક્યાં જરૂર છે કે 5% કે 10%. આજે જીએસટીના રિફંડના ક્લેમો પેન્ડિંગ હોય તો તમે ઇન્ડસ્ટ્રીને આવા ટાઈમે આપી દો તો ઇન્ડસ્ટ્રી નેચરલી આગળ લોકોના સેલરીને બધું કરશે. એટલે જે જગ્યાએ ગવર્મેન્ટમાં, ઇન્કમટેક્સમાં બધા જૂના રિફંડો જે પણ હોય એ ડાયરેક્ટ આપી દેવા જોઈએ. એક વન ટાઈપ ઓફ પેકેજ જ થયું ને, જે ઇમિડિયેટલી ઇન્ડસ્ટ્રીને કામ આવે અને એ આગળ ઇન્ડસ્ટ્રી સેલરીમાં એમાં વાપરશે.
કોઈને પણ ઇન્ડસ્ટ્રી વાળાને એના કારીગર ભાઈઓ કે એના સ્ટાફ મેમ્બરોને દુઃખી કરવાનો કે સેલરી નહીં કરવાનો એવો કોઈ સવાલ હોતો જ નથી. પણ એની પાસે આવશે તો ઝડપથી આપશે. અને સરકારને આ કલેક્ટ કરીને પેકેજ આપવા અને હિસાબ કિતાબ કરવા એના કરતાં એક સિમ્પલ હિસાબ થઈ જાય. બીજું, જેના રિફંડ ક્લેમ નથી એ ઇન્ડસ્ટ્રી વાળાને તમે જે સેલરી ચૂકવવાનું કહો છો એ સેલરીના પૈસા એને તમે જીએસટીના જે એના ભરવાના આવે એમાં તમે કંઈક હપ્તા કરી આપો કે 6 મહિના સુધી એને આ પૈસા એમાં સેટઅપ કરવાના. આ ટાઈપના ઇમિડિયેટ પેકેજ આપીને ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરવી જરૂરી છે. 20 થી 25% ઇન્ડસ્ટ્રી કે સર્વિસ બિઝનેસો જે પ્રોફિટ નથી કરતા એ આ ઇકોનોમી ડાઉન થવાથી કે આપણું લોકડાઉન વધશે તો ઘણા લોકો પોતાની ઇન્ડસ્ટ્રી, પોતાની ઓફિસો, સર્વિસ બિઝનેસો બંધ કરી નાખશે અને એના કારણે જે પ્રોબ્લેમ થશે એ વધારે મોટા પ્રોબ્લેમ્સ હશે. તો મારી સરકારને વિનંતી છે, એક તો પહેલાં એક્સપોર્ટને બધું ચાલુ કરવું જોઈએ. ટ્રાન્સપોર્ટ એક બહુ એસેન્શિયલ છે, એમાં જે રીતે લિમિટ રાખવી રાખીને પણ ટ્રાન્સપોર્ટ થોડી ચાલુ કરવી જોઈએ કે જેથી ઇન્ડસ્ટ્રીઓ રન થઈ શકે. એસેન્શિયલ ઇન્ડસ્ટ્રીઓ ખરી, પણ એસેન્શિયલ ઇન્ડસ્ટ્રીઓને ચલાવવા માટે જે એના જે કનેક્ટેડ બીજી ઇન્ડસ્ટ્રીઓ છે એને તમે એસેન્શિયલમાં ગણતા નથી. આજે અમે ફાર્માસ્યુટિકલ વાળાને પેકેજિંગ મટીરિયલ ના મળે તો શું કરીએ, ફોઇલ ના મળે, કોરુગેટેડ બોક્સ ના મળે, આવા ઘણા બધા ફેક્ટર હોય છે. તો એસેન્શિયલ ઇન્ડસ્ટ્રીને એની જે પણ એટેચ ઇન્ડસ્ટ્રીઓ છે એ બધી પણ ઇમિડિયેટલી થોડી થોડી એને છૂટછાટ આપવી જોઈએ અને ગમે તેમ કરી ઇકોનોમીને ફરીથી કઈ રીતે ફાસ્ટ થઈ શકે એવું સરકારે નિર્ણયો લેવા જોઈએ. દર્શક મિત્રો, કમલેશભાઈએ જે વાત કરી તે લગભગ બધા જ સેક્ટરને લાગુ પડે છે. તમે એને કોઈ વિશિષ્ટ દરજ્જો આપો છો એ માત્ર એના પૂરતો આપો છો, ત્યાર પછી એની સાથે સંલગ્ન જે બધા માણસો છે તેને એ દરજ્જામાં તમે ગણતા નથી. તો આ પરિસ્થિતિમાં તમે વિશિષ્ટ દરજ્જો આપશો કોઈ પણ સેક્ટરને, ફાર્માસ્યુટિકલ હોય, એન્જિનિયરિંગ સેક્ટર હોય, પ્લાસ્ટિક્સ હોય, ગમે તે સેક્ટર હોય, તો સરવાળે એની સાથે જોડાયેલા બીજા જે એન્સિલરીઝ છે એને તમે જો નહીં આપો એની સાથે જોડાવા માટે મંજૂરી, તો સરવાળે બધા બેસી રહેશે. કારણ કે તમે માલ તૈયાર કરશો એનું પેકેજિંગ માટેનું મટીરિયલ નહીં હોય, એને લેબલિંગ માટેનું મટીરિયલ નહીં હોય, તો સરવાળે એ માલ ત્યાંનો ત્યાં પડ્યો રહેશે. કારણ કે ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ, ધો ઇટ માઇટ બી 95% કમ્પ્લીટ. અને પછી સરકાર એમ કહેશે કે અમે આટલી બધી છૂટછાટો આપી તેમ છતાં તમે કશું પરફોર્મ કર્યું નહીં, એટલે એ જવાબદારી પણ પછી એ જે તે ઇન્ડસ્ટ્રી ઉપર જ પડશે. કોઈ એ સવાલ નહીં પૂછે કે તમે આ બધી છૂટછાટો આપતી વખતે કયો વિચાર કર્યો અને ઇમ્પ્લિમેન્ટેશનના કયા ઇસ્યુઝ ઉપર તમે ધ્યાન આપ્યું. એટલે એકાઉન્ટેબિલિટી એ હંમેશા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉપર ફિક્સ થશે, સરકાર ઉપર ફિક્સ નહીં થાય. સાચી વાત છે ધોળકિયા સાહેબ. સુરેશભાઈ, મારે એ જ વાતને આગળ વધારવી છે કે તમને લાગે છે અત્યાર સુધીની ચર્ચા પરથી કે આ બધું છે તો બહુ સરસ, પણ એક જૂની વાર્તા આવતી હતી કે રોટલો ને ઘીની વાઢી લઈને જાય પેલા હાથીને ખવડાવવા માટે અને પછી કે રોટલાની કોર તોડવાની નહીં અને નાળચેથી ઘી લેવાનું નહીં અને ધરાઈને ખાવાનું. આ જે જાહેરાતો છે એમાં તમને આવું કઈ લાગે છે? આ જૂની વાર્તા છે એવું કે રોટલાની કોર તોડવાની નહીં? થોડુંક મને લાગે છે કે હું અમારા ઇન્ડસ્ટ્રી પર્સપેક્ટિવ એમાં સહેજ પ્રકાશ અલગ રીતે પાડું. આમ જોવા જઈએ તો પહેલા ભાગમાં આપણે વાત કરી કે લેબરોનો પ્રશ્ન રહેશે, પણ હવે આ બીજા ભાગની જ્યારે રિયલ એસ્ટેટની ચર્ચા ચાલી રહી છે ત્યારે મને 2-3 મુદ્દા અત્યારે જે હકારાત્મક દેખાયા છે, લાઇટિંગ બિટવીન ધ ક્લાઉડ્સ. પહેલું તો એ છે કે 3જી તારીખ સુધી આમ જોવા જઈએ તો લોકડાઉન પ્રધાનમંત્રી શ્રીએ લંબાવ્યું છે, તેમ છતાંય 3જી તારીખ પછી સરકારે વિચારવાના બદલે અત્યારે 20 તારીખથી જ ઇન્ડસ્ટ્રીઓ શરૂ કરવા માટે કંઈક ને કંઈક પગલા લેવાની વાત શરૂ કરી છે. આ વાત મને હકારાત્મક દેખાય છે કે જેની અસર કદાચ આખું પેકેજ હકારાત્મક છે ભાઈ. આઈ ડોન્ટ થિંક એની ઓફ ધી પીપલ હિયર, આમાં અહીં બેઠેલા એકે પેનાલિસ્ટ ને એવું જરાય નથી, બધું જ હકારાત્મક છે. એટલે કદાચ એ તમે ઉપયોગમાં લઈ શકશો. એટલે કદાચ એવું બને કે 3જી તારીખ સુધી પૂરેપૂરો એનો લાભ ના મળે, પણ એની થોડીક શરૂઆત થઈ હશે તો 3જી તારીખથી પૂરેપૂરો એનો લાભ લઈ શકાય. બીજું, રાજ્ય સરકારના પર્સપેક્ટિવ જોવા જઈએ તો 2 કે 3 મુદ્દા જે હમણાં નવા જોવામાં આવ્યા કે ગિફ્ટ સિટીમાંથી જે બ્રોકિંગ ફર્મ્સ છે એ જેટલું બી બ્રોકિંગ કરશે પોતાના એજન્ટ એઝ અ એજન્ટ તરીકે અથવા તો એના ક્લાયન્ટ માટે,
એ બધી જ સ્ટેમ્પ ડ્યુટી રીએમ્બર્સ કરવાની વાત કરેલી છે. હું રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવ વિચારું છું તો ઘણા બધા લોકો, બ્રોકિંગ ફર્મને બધા લોકો ગુજરાતમાં પોતાનું સેન્ટર જેમ બીએસસી ને એનએસસી છે એ પ્રકારે બનાવવાનું વિચારે તો મને એમ લાગે છે લોકોનો ગુજરાત પ્રત્યેનો મોહ થોડો વધી શકે. એક વાત. બીજું, જે એનઆરજીસ અને એનઆરઆઈસ જે બીજા દેશોમાં અત્યારે તકલીફમાં પીડાઈ રહ્યા છે એ લોકો દેશમાં જે પ્રકારે ઘણું બધું આયોજનબદ્ધ રીતે કામ થઈ રહ્યું છે જોતા કદાચ પોતાના વતનમાં એકાદ બીજી વધારાની પ્રોપર્ટી લેવાનું વિચારે તો એ મુદ્દો પણ અમને રિયલ એસ્ટેટ સેક્ટર તરીકે એક કદાચ ક્યાંક આની અંદર આશાનું કિરણ તરીકે આવે એવું દેખાઈ રહ્યું છે. અને ત્રીજો મુદ્દો કે જે રીતે જાપાનીઝ કંપની અને અમેરિકન કંપનીઓએ નક્કી કર્યું કે આપણે વધુમાં વધુ કંપનીઓને ચાઇનામાંથી બહાર કાઢવી છે તો એવા વખતે ગુજરાત અને ભારતમાં જો એ બધી કંપનીઓ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી કરે તો રિયલ એસ્ટેટને સેક્ટરને મળે. તો હાલ જે લેબર પ્રોબ્લેમ છે એનાથી લેબર ચોક્કસ મોંઘી થશે પણ આ બીજા બધા ફેક્ટર્સ છે એક. અને બીજું, અત્યારે સૌથી મોટી રેમેડી જે છે ને દવા કરતા ઘર છે. બધાને ઘરમાં રહેવાની વાત છે એટલે જે લોકો ભાડાના ઘરમાં રહે છે એને પણ પોતાનું એક ઘર લેવાની ઈચ્છા થાય, 2 બેડરૂમના મકાનવાળાને 3 બેડરૂમ લેવાની ઈચ્છા થાય તો બની શકે કે આવનારા 6 મહિનામાં રિયલ એસ્ટેટ સેક્ટરને એક વધારે નવો પુશ મળી શકે. પણ એ બધો પુશ માટે સરકારોએ, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારે એક સાથે મોટા પેકેજ ડિક્લેર કરવાની જરૂર છે. એ વાત સાથે ધોળકિયા સાહેબ ને વ્યાસ સાહેબની વાત સાથે અમે પૂરેપૂરા સંમત છીએ અને પેકેજોને તત્કાલ જાહેર કરવા જોઈએ કે જેથી બેંકો જે લોન આપી રહી છે અત્યારે જોવા જઈએ તો રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રી તરીકે ગણવામાં નથી આવતી એટલે જે પ્લોટો એને થયેલા પ્લોટોને મોર્ગેજ કરીને લોન આપવાની વાત હોય કે રેપો રેટ કે રિવર્સ રેપો રેટ ઘટાડવાની વાત હોય એમાં કોઈ પગલા હજુ સુધી જાહેર નથી થયા. એ જો તાત્કાલિક જાહેર કરવામાં આવે તો મને એમ લાગે છે કે આ ઇન્ડસ્ટ્રીને એક એવો પ્રાણ મળે અને જે પૈસો ફરતો થવો જોઈએ આજે નહીં તો 2 મહિના 3 મહિનામાં પણ એ ઝડપથી ફરતો થાય. આના માટે અમે નેશનલ લેવલે અને રાજ્ય કક્ષા લેવલે ઘણા બધા ડેવલપરો 4 દિવસથી કોન્ફરન્સો, ટેલિકોન્ફરન્સો, વિડીયો કોન્ફરન્સો કરી રહ્યા છીએ અને કેવી રીતે વધારે કોન્સોલિડેટ થઈ અને આ કોરોનામાંથી કરુણા તરફ એટલે પોતાના એમ્પ્લોયી માટેની વાત આવતી હોય, લેબર માટેની વાત આવતી હોય કે પોતાના કસ્ટમર તરફની વાત આવતી હોય તો કોરોનાથી કરુણા તરફ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી કેવી રીતે વર્ક કરે એના પર કરી અને કઈ હકારાત્મક કરવાની દિશામાં છીએ. સરકારની એમાં તાત્કાલિક હેલ્પ મળે, ઇન્ડસ્ટ્રીનો જો દરજ્જો મળે અને જો બેંક લોનનો સરળ થાય અને લિક્વિડિટી ફરીથી આવે, ધોળકે સાહેબે જે વાત કરી એ પ્રમાણે, તો ચોક્કસપણે રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીને ફરીથી આવનારા સમય પર પ્રાણ ફૂંકાઈ શકે અને એનો લાભ જીડીપી ગ્રોથને અને ઇકોનોમીને પણ સારી રીતે મળી શકે. સુરેશભાઈ આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે પણ કદાચ એટલા જ નજદીકથી દીપક પારેખ જોડાયેલા છે અને મારી સુરેશભાઈને વિનંતી છે કે આજનો દીપક પારેખનો ઇન્ટરવ્યુ છે એ જરા વાંચી જાય. દીપક પારેખે એવું કહ્યું છે કે ઇન્વેન્ટરી લોકડઅપ થઈ ગઈ છે અને 20% ભાવ નહીં કાપવો તો બાયર નથી બજારમાં અને આવનાર સમયમાં પણ ઇન્વેન્ટરી લિક્વિડેશન વિલ બીકમ એ મેજર પ્રોબ્લેમ અને અત્યારે બહુ મોટા પાયે ઇન્વેન્ટરી અત્યારે રિયલ એસ્ટેટમાં લોકઅપ થઈ ગયેલી છે અને પારેખ સાહેબે આંકડાઓ સાથે કહ્યું છે ધીસ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ ગો થ્રુ એ ટ્રીમેન્ડસ સ્ટ્રેસ. એવડું મોટું એટલે આ દિશામાં 25 દિવસમાં મોલમાં કપડા બી ઇન્વેન્ટરી પેન્ડિંગ જ હશે ને અત્યારે કોણ કપડાનું વિચારે તો મકાનનું કપડાનું મકાનના 2 જુદા રસ્તા છે. મકાન એ બહુ મોટી ઇન્વેસ્ટમેન્ટ માગી લેતી બાબત છે, લાંબી ઇન્વેસ્ટમેન્ટ માગી લેતી બાબત છે. મારી અત્યારે તો આપને માત્ર એક જ વિનંતી છે કે દીપક પારેખ સાહેબનો આર્ટિકલ કદાચ ના હોય આપની પાસે તો મોકલાવીશ. મેં વાંચ્યો છે, પરમ દિવસે બી અને એ પ્રમાણે લાગે છે ત્યાં સુધી ધીસ સેક્ટર ઇઝ ગોઈંગ ટુ ગો થ્રુ એ વેરી મેજર પ્રોબ્લેમ. ચૌહાણ સાહેબ, આપણે હવે આ બધાની ચર્ચા સાંભળી મેં આપને આમાં આ બીજા રાઉન્ડમાં છેલ્લે એટલા માટે રાખ્યા કે આપ આ બધા નિષ્ણાતોને સાંભળી શકો. આવનાર સમયમાં મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગને રોટલાની તકલીફ પડવાની છે. સરકારે એક મહિનાનું તો સીધું સામાન ભરી આપ્યો, સરકાર કદાચ બીજો 1 મહિનો આપે, 2 મહિના આપે, પણ એકલા આ સીધા સામાનથી ઘર નથી ચાલતું. તાવડી 13 વાના માગે, એમાં 13 વાનામાંથી 4 વાના મળે તો ઘર ના ચાલે અને સાજા માદા થવાના પ્રસંગો પણ બને, બીજી અનાયાસ કોઈ ખર્ચો આવી જાય. આ પરિસ્થિતિમાં જ્યારે કેશ સ્ટ્રેપ્ડ હોય, માણસને રોજી રોટી પણ ના હોય, ઘરે બાળકો ભૂખ્યા બેઠા હોય. આજે મેં આપને નારોલનો દાખલો કહ્યો, એના બંને છોકરાના જે બે ભેગા થઈને 25,000 કમાતા હતા, ઇલેક્ટ્રિક વાયરિંગનું ને કામ કરતા હતા, એમના જોબ છૂટી ગયા. આ ભાઈ કંઈક કામ કરતો હતો, એનો જોબ છૂટી ગયો
અને સરવાળે આખું કુટુંબ એક મેન્ટલ ફ્રસ્ટ્રેશન ને ટ્રોમામાં હતું. એમાં એની તબિયત બગડી, કોઈ દાડો એને નખમાય રોગ નહોતો અને માણસ મરી ગયો. એ ભૂખના કારણે વધારે મર્યો રોગના કરતા. આ પરિસ્થિતિમાં એવું અનઓફિશિયલી કહેવાય છે કે અમદાવાદમાં આજે લગભગ 1 લાખ માણસો 2 ટંક ભોજન નથી મેળવી શકતા. મોટા ભાગના 1 ટંકથી ચલાવે છે અને કેટલાક કદાચ પાણી પીને સૂઈ જતા હોય તેવું પણ બનતું હશે. તો આ પરિસ્થિતિમાં એક અનુભવી પોલીસ અધિકારી તરીકે લો એન્ડ ઓર્ડરના કયા પ્રકારના પ્રશ્નો બની શકે અને એ ન બને તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓએ સમાજે શું કરવું જોઈએ. સરકારનું કામ કરશે, પણ સ્વૈચ્છિક સંસ્થાઓ, સમાજ બધા ભેગા થઈને શું કરવું જોઈએ કે સામાજિક સમરસતા જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. સૌથી પહેલા બકુલભાઈએ જે પ્રશ્ન રેઝ કરેલો કે કર્ફ્યુ અને લોકડાઉન બે વચ્ચે શું તફાવત છે. કર્ફ્યુ અને લોકડાઉન વચ્ચે આમ જોવા જતાં દેખીતી રીતે કોઈ તફાવત નથી, છતાં તફાવત છે એવું સમજાય દઉં. કર્ફ્યુ છે એ ફોર એ ડેફિનેટ પીરિયડ હોય છે અને એવરીથિંગ ઇઝ ક્લોઝ એ હોય છે. દાખલા તરીકે 6 કલાકનો કર્ફ્યુ, 12 કલાકનો કર્ફ્યુ, 24 કલાકનો અને મેક્સિમમ 72 કલાકનો કે 48 કલાકનો હોય. લોકડાઉન ઇઝ ફોર એ લોંગર પીરિયડ, 10 દિવસ, 20 દિવસ, 1 મહિનો એ પ્રકારનું છે. દેટ ઇઝ લોકડાઉન. એટલે એક આ ડ્યુરેશનનો એક સવાલ છે. અને સેકન્ડલી કવરેજનો સવાલ છે. કર્ફ્યુમાં એસેન્શિયલ, નોન એસેન્શિયલ બધી જ વસ્તુઓ બધી બંધ હોય છે, કારણ કે ઇટ ઇઝ ફોર એ શોર્ટર ડ્યુરેશન. અને લોકડાઉનમાં એસેન્શિયલ સર્વિસીસ જે છે એ ચાલુ રાખવી પડે અને એ ચાલુ રહી જ છે. આપણે પહેલાં લોકડાઉન 1માં પણ ચાલુ હતી, લોકડાઉન 2માં પણ ચાલુ છે. પછી સરકાર એમનું પોતાનું જે અનુમાન અને જે ફીડબેક મળે એ ઉપરથી એમાં ફેરફાર કર્યા કરે છે. એ જુદી વાત છે. એ એક વાત. પછી બીજી વાત, તમે જે વાત કરી કે 13 માગે તાવડી વોટ એવર, તાવડી તેરવાના માગે. યસ, એવી જ સંસ્કૃતમાં કહેવત છે કે ભૂ ભિક્ષિત કિમ ન કરોતી પાપમ. ભૂખ્યો માણસ કયું પાપ કરતો નથી. એટલે માણસ એક વખત પોતે ભૂખ્યો સૂઈ જશે, પણ જ્યારે એના બાળકો કે એ જે હોય છે, પોલીસને પણ એ અનુભવ છે. અને તમે, હું, બકુલભાઈ, કદાચ બીજા પણ આમાંથી હોય, આપણે નવનિર્માણ આપણે અનુભવ્યું છે. અને નવનિર્માણનું કારણ એક જ હતું કે મોંઘવારી. અને મોંઘવારીનું કારણ એ કે છેલ્લે અસર એ તમારી સ્ટમક ઉપર, તમારી જઠર ઉપર જાય છે. જઠરનું આવ્યું એટલે ઉમાશંકર જોશી પણ યાદ આવે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ના ભસ્મ કણી લાદશે. એટલે કહેવાનો મતલબ એ છે કે પોલીસ માટેનું કામ જે છે એ બહુ મુશ્કેલ બનતું જાય છે. અને જો અને આપણે જે કહ્યું, આપણે તો અહીંનો તમે દાખલો આપ્યો નારોલનો, પણ આવા કિસ્સાઓ બીજા સ્ટેટમાં બની ચૂક્યા છે કે આખા ફેમિલીએ કાં તો આપઘાત કર્યો હોય, કાં તો મરી ગયા હોય, એવા પણ કિસ્સા ભૂખના કારણે અને મરવા જ મળ્યા છે. અને જે સમાજનો નબળામાં નબળો જે વર્ગ છે, જે દરરોજનું કમાઈ અને દરરોજ ખાતો હોય, એ વર્ગને સૌથી પહેલાં અસર થશે. અને સેકન્ડ લોકડાઉનમાં તો એ શરૂ થઈ ગઈ છે. એ અને બીજા વર્ગને જે છે ઉપરના વર્ગ, કારણ કે સરકારના પેકેજીસ જો નહીં મળે, ઇકોનોમી જો પ્રોસ્પર નહીં થાય, તો પોલીસના પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના છે. આજે ઓફિશિયલી કહો કે અનઓફિશિયલી પણ 25% વધારો એ ડોમેસ્ટિક વાયોલન્સમાં, એટલે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં 25 થી 30% વધારો નોંધાયો છે. પછી બાળકો ઉપર માતા પિતાનો ત્રાસ, એમાં પણ વધારો થયો છે. અને પછી એ સંજોગો એવા પણ આવશે, જો ઇફ વી આર નોટ ઇન એ પોઝિશન ટુ મેક ઇટ રાઇટ, તો એવી પણ પોઝિશન આવી શકે છે કે મજૂરો અને માલિકો વચ્ચેના પ્રશ્નો પણ ઊભા થાય, દુકાનો તોડવા લૂંટવાના પ્રશ્નો પણ ઊભા થાય. અમેરિકાનો એક મેં વિડીયો જોયેલો, ત્યાં મોલ પણ તૂટી રહ્યા છે અમુક જગ્યાઓએ. તો એવી પરિસ્થિતિ ઇન્ડિયામાં પણ ઊભી થઈ શકે છે. અને એના કારણે પોલીસનું કામ વધુ ને વધુ મુશ્કેલ બને એ પણ શક્ય છે. પણ આપણે આશા રાખીએ કે સરકાર અને એમાં જે બધા બેઠા છે એ બધા યોગ્ય નિર્ણયો લેશે અને આપણે જેમ બને એમ જલ્દી આમાંથી બહાર આવી શકીશું. અને એમાં ખૂના મરકી સુધીના બધા જ પ્રશ્નો એ સર્જાઈ શકે છે. એટલે પોલીસ હેઝ બીકમ વેરી એલર્ટ અને આવા પ્રશ્નો ન થાય. અને એના માટેની પણ ઇન્ટેલિજન્સ પણ મેળવવી પડશે. અને એ ઇન્ટેલિજન્સનું બરાબર ફીડબેક મળે એ પણ જાણવું જોઈએ, જેથી કરીને આવા
બનાવો બનતા રોકી શકાય. અને છેલ્લે ભગવાન ન કરે, આપણે જો જે લોકો ઇતિહાસના અભ્યાસીઓ હશે એમને ખબર હશે, ફ્રાન્સમાં જ્યારે જે ક્રાંતિ થઈ એનું કારણ લોકોને રોટી નહોતી મળતી અને લોકોએ ત્યાંના રાજાનો શિરચ્છેદ કરી નાખેલો લુઈ 14માં. એટલે આવા કિસ્સાઓ આપણે ત્યાં પણ બની શકે છે, પણ લેટસ હોપ કે આપણે આપણે એવી આશા રાખીએ કે આવું કંઈ ના બને. ચૌહાણ સાહેબ, જી, અને અર્થવ્યવસ્થાને જે કંઈ કહેવામાં આવ્યું છે, જે સરકારે જાહેરાતો કરી છે, ખરેખર ધોળકિયા સાહેબે જે ચિંતા વ્યક્ત કરી એની સાથે હું મારો સૂર પુરાવું છું કે માત્ર કાગળ પરની જ મેક્રો લેવલની વાતો ના રહે, જે લાભાર્થી છે, સ્ટેક હોલ્ડર છે, એના હાથમાં પહોંચે. અને ખાસ કરીને મજૂરો અંગેનો જે પ્રશ્ન છે, વર્કફોર્સ અંગેનો જે પ્રશ્ન છે, એ નહીં જો એનો ઉકેલ આવે તો પણ આ બધી જ બાબતો કોઈ ઉપયોગી નહીં થાય. એટલે સરવાળે જાહેરાતો સારી છે, હવે કોઈ શંકા નહીં, પણ ધ ટેસ્ટ એનું ઓફ ધ implementation, yes. રિયલ ટેસ્ટ ઓફ ધી પુડિંગ ઇઝ Lies ઇન in ઇટ્સ its ઇટિંગ. tasting. Yes, એટલે આપણે અપેક્ષા રાખીએ. કમલેશભાઈ, સુરેશભાઈ, બકુલભાઈ સાહેબ અને ચૌહાણ સાહેબ, આપ સૌ આ ચર્ચામાં જોડાયા અને આપના અમૂલ્ય સૂચનો અને માર્ગદર્શનનો લાભ આપ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. મળીશું ફરી કોઈ વાર. આવજો દોસ્તો.